હાર્દિકસિંહ, મારો નંબર લખી લેજે 9558 989799 9558 989799 અમારો નંબર છે. એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે. ભાઈ હાર્દિકસિંહ, તું જો તારા એક હોય ને તો લોકેશન આપ, એટલે 24 કલાકમાં 24 કલાક તો થવા જ નહીં દઉં, પણ હું તને 24 કલાકનો ટાઈમ આપું છું કે 24 કલાકની અંદર હું તને ગોતી લઈશ. ખાલી લોકેશન આપ, આપણે બે સામસામે થઈ જાય. બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો ભાડે વાંકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખીશ. એના માટે કદાચ મારા પિન્ટુ મામાને કે રાજદીપભાઈને કાંઈ થયું ને એનો ભાડે વાંકો થયો ને તો હું સમજાણું નહીં થાય. તો ભૂલમાં તારાથી ફાયરિંગ થઈ ગયા હતા. તું ખાલી આવીને બતાવ એકવાર, રાજકોટની બજારમાં ખાલી આવીને બતાવ, પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ નહીં. તું એમ કહેતો હતો ને કે અમે કોણ છીએ, તો અમે હાવ વાઈટ સમજાણું. તું ખાલી એકવાર રાજકોટની બજારમાં આવીને બતાવ. હો રાજદીપભાઈ અથવા તો પિન્ટુ મામાને કાંઈ પણ થયું ને એનો વાડે વાંકો થયો ને હો, અને તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપીમાં જઈને મિત્રો, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલ પેટ્રોલ પંપ ઉપર ગયા ગુરુવારના રાત્રિના 1 વાગ્યે 2 શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં હવે મોટો વળાંક સામે આવ્યો છે. આ ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જુદી જુદી સ્ટોરીઓ મૂકીને પોતે સ્વીકારી હતી. સાથે રાજકોટના નિવાસી પિન્ટુ ખાટડીના ઘરે રેકી પણ કરી હોવાનો વિડીયો પણ હાર્દિકસિંહે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વિડીયોઝ હાર્દિકસિંહે ગુજરાત બહારથી બનેલા હોવાની પોલીસની ટીમો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ. હાલ હાર્દિકસિંહ જાડેજાને પોલીસ શોધી રહી છે, તેમજ ફાયરિંગ કરનાર 2 શખ્સોની ઓળખ પણ થઈ નથી.